જૂનાગઢ લોકસભાના ઉમેદવારનું કોકડું ગૂંચવાયું છે। રાજેશ ચુડાસમાને બદલવાની શક્યતાઓ જોવાઈ રહી છે। હાલ તમામ મંડળના હોદ્દેદારો ગાંધીનગર પહોંચ્યા છે અને પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે। તો હાલ જે પ્રમાણે સંભાવના જોવાઈ રહી છે રાજેશ ચુડાસમાને બદલવાની, હાલ તમામ મંડળના હોદ્દેદારો ગાંધીનગર પહોંચ્યા છે અને ગાંધીનગર પહોંચીને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેસીને ચર્ચા કરવામાં આવશે, તેમને મળીને રજૂઆત કરવામાં આવશે। ગુજરાતમાં ભાજપે જ્યાં ઉમેદવારો જાહેર કર્યા તે 15 લોકસભા મતક્ષેત્રોમાં ફટાકડા ફૂટ્યા હતા, પણ બાકી રહેલી 10 બેઠકોમાં કાર્યકર્તાથી લઈને વર્તમાન સાંસદો દાવેદારો ડખે ચડ્યાનો માહોલ આખી રાત છવાયેલો રહ્યો। જોકે બાકીની 10 બેઠકો માટે કોકડું ગૂંચવાયેલું રહ્યું છે। તો આ તરફ કોંગ્રેસે સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જેવી મહત્વની બેઠકો પર ઉમેદવાર જાહેર કરે તેના આધારે ભાજપ સુરત લોકસભામાં વર્તમાન સાંસદના રિપિટેશન કે તેમના સ્થાને સૌરાષ્ટ્રીયને ટિકિટનો નિર્ણય કરશે તેવું કહેવાય છે। લોકસભાની ચૂંટણી માટે ભાજપે 15 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી મોહન કુંડારિયા ફરી એક વખત પર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને ફરી તેમને રિપીટ કરવામાં આવ્યા છે। તેમના નામની જાહેરાત થતા રાજકોટની ભાજપ ઓફિસમાં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો। કાર્યકરો અને સમર્થકોએ ઢોલ નગારા વગાડી અને નાચી કૂદીને મોહન કુંડારિયાને શુભકામનાઓ પાઠવી હતી। તો મહિલા કાર્યકરોએ ગરબે ઘૂમી પોતાની ખુશી વ્યક્ત કરી। તો ફટાકડા ફોડીને કાર્યકરોએ ઉજવણી કરી હતી। મોહન કુંડારિયાને જ્યારે ટિકિટ આપવામાં આવી છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે તેમના સમર્થકોમાં, કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમના નામની જાહેરાત થતા જ સમર્થકો ઓફિસે ધસી આવ્યા હતા અને તેમને શુભકામનાઓ પાઠવી હતી। લોકસભા સીટ પર ભાજપે ફરી એકવાર મોહન કુંડારિયાને રિપીટ કર્યા છે। ત્યારે આપણી સાથે વાતચીત કરવા હાજર છે મોહન કુંડારિયા। શું કહેશો મોહનભાઈ, રિપીટ થવા પાછળનું કારણ શું છે? કારણ કે અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વએ મને ફરીવાર રિપીટ કર્યો છે, એનો હું ખૂબ આભારી છું। અને ખાસ કરીને રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીનું યુનિટ અમારું હોય કે ગ્રામ્ય હોય, સેન્સની પ્રક્રિયા હોય કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ હોય, તમામે મારા નામની ભલામણ કરવાના કારણે મને રિપીટ કરવામાં આવેલ છે, તો એનો હું આભારી છું। શા માટે આ વખતે રાજકોટ લોકસભા સીટના મતદારો છે તે મોહન કુંડારિયાને મત આપે, શું કહેશો? રાજકોટ સંસદીય વિસ્તારના મતદારો એક મારા ભાઈ છે અને પરિવાર છે, એટલા માટે મને આત્મવિશ્વાસ છે કે મને મત આપવાના છે। આપ ખડવા પાટીદાર સમાજમાંથી આવો છો, કોંગ્રેસ છે તે ક્યાંક ને ક્યાંક શિવરાજ પટેલનું નામ આગળ કરી રહી છે, આને આપ કઈ રીતે જુઓ છો? ખાસ કરીને મિત્રો, હું ભલે કડવા પાટીદારમાં જન્મો છું, પણ તમામ પરિવાર મારા પરિવાર છે, એટલે મને કોઈ જ્ઞાતિ બાબતમાં, કોઈ પણ બાબતમાં મને કોઈ જ્ઞાતિનું ઓલું નથી। મારા માટે તમામ જ્ઞાતિ મારા પરિવાર તરીકે છે, એટલા માટે મને આત્મવિશ્વાસ છે। શું કહેશો, કેટલા મતોની લીડથી આપ વિજય બનશો, શું આપનું કહેવું છે? હું કહું કે તમને બધાને ખબર છે, તમે 5 લાખની કહ્યો, પણ 3 લાખથી વધારે લીડ મને મળવાનો એટલો આત્મવિશ્વાસ છે। ચોક્કસ તો કહી શકાય કે આ હતા ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા અને તેમને પોતાનું વ્યક્ત કરતા કહ્યું છે કે તેઓ 3 લાખથી પણ વધુ મતોથી વિજય થશે। કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। લોકસભા ચૂંટણી માટે ગતરોજ ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં મોટા ભાગના ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। ત્યારે કચ્છ લોકસભા બેઠક પરથી વિનોદ ચાવડાને રિપીટ કરાતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી હતી। તેમના સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું। ગઈકાલે ગુજરાતમાં 15 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ, જેમાં કચ્છમાં વિનોદ ચાવડાને ફરી પાછા રિપીટ કરાયા છે। તો હાલ આપણી સાથે છે વિનોદ ચાવડા, તેઓથી વાત કરીશું। વિનોદભાઈ, કઈ આપને જે ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે તો કેવી લાગણી અનુભવો? સૌથી પહેલાં તો આનંદની લાગણી હોય કે ભારતીય જનતા પાર્ટીએ એક કચ્છ લોકસભાના ઉમેદવાર તરીકે પુનઃ એક વખત
મારા ઉપર પસંદગી ઉતારી છે અને કચ્છની અને મોરબીની પ્રજાજનોનો સેવા કરવાનો મને અવસર આપ્યો છે. દેશના પ્રધાનમંત્રી શ્રી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારું કેન્દ્રીય અને પ્રાદેશિક અમારું પાર્લામેન્ટરી બોર્ડ અને નેતૃત્વનો હું સૌપ્રથમ તો આભાર માનું છું. અને જે રીતે ભૂતકાળના 5 વર્ષની અંદર જે રીતે મેં કાર્યો કર્યા છે એ સાચા અર્થમાં એ કાર્યોને લઈને જ હું પ્રજાની વચ્ચે ફરી એકવાર જવાનો છું. અમારા સંગઠન અને કાર્યકર્તાઓના માધ્યમથી જવાનો છું. અને મને વિશ્વાસ છે કે જે રીતે 2014ની લોકસભાના ઇલેક્શનની અંદર 2,54,000ની જે મને લીડ પ્રાપ્ત થઈ હતી અને હું માનું છું કે જે કાર્યોની સુવાસ છે સમગ્ર કચ્છમાં પ્રસરી રહી છે અને એ કાર્યોથી જ 2019ની અંદર પણ જંગી લીડ મળશે. વિનોદભાઈ, વાત કરી કચ્છની, તો કચ્છમાં કયા એવા મોટા પ્રશ્નો આપની નજરે છે? જે રીતે આપણે જોયું કે 2014ના ઇલેક્શનની અંદર અનેક એવી વાતો હતી. કચ્છ યુનિવર્સિટીને યુજીસી માન્યતા પ્રાપ્ત કરાવવાની વાત હોય, જેમાં સફળતા મળી છે. કચ્છને પાસપોર્ટ કેન્દ્ર અપાવવાની વાત હોય, જેમાં સફળતા મળી છે. ગડુલી સાંતલપુર રસ્તો હોય, નર્મદાની મુખ્ય કેનાલની પણ જે મંજૂરી ભારત સરકારમાંથી લેવાની હતી એ પણ મળી છે. એ ઉપરાંત પણ આપણે અન્ય રાજ્યો અને પ્રાંતોને જોડતી ઘણી બધી નવી ટ્રેનોની વાત હોય, નલિયા સુધી, ભુજથી નલિયા બ્રોડગેજ લાઇન પણ જે આપણે મંજૂરી અપાવવાની વાત હોય, આવી સામૂહિક કે પછી વ્યક્તિગત રૂપે આવા અનેક કાર્યો જે આપણે છેલ્લા 5 વર્ષની અંદર કર્યા છે અને આવનાર સમયની અંદર પણ હું જે રહી ગયેલા જે કાર્યો જે છે અને કચ્છના વિકાસ માટે, કચ્છ મોરબી લોકસભાના વિસ્તાર અને વિકાસ માટે જે અધૂરા રહી ગયેલા કાર્યો છે એ કાર્યોને પણ આગામી દિવસોની અંદર ગતિ આપવા માટેના મારા સફળ પ્રયત્નો હશે. ગયા વર્ષે આપ 2 લાખથી વધુ વોટ જીત્યા હતા, બરાબર? આ વખતે આપ કેટલા આશાવાદ વ્યક્ત કરો છો? કેટલા મતે આપ જીતી શકો? સ્વાભાવિક રીતે આ દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે દર અઠવાડિયે એક એવી યોજનાઓ બનાવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી જનધન યોજના હોય, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હોય, આવી અનેક યોજનાઓનો લાભ જે રીતે આપણે કચ્છની અંદર અપાવ્યો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, 75,000 મારી માતાઓ બહેનોને ગેસના કનેક્શન અપાવ્યા છે. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાની વાત હોય, 80,000 કરતાં વધારે કાર્ડ આપણે આવા પરિવારોને અપાવ્યા છે. તો આ પ્રકારે જે સરકારની જે કાર્યો છે અને લાખો લોકો સુધી, અત્યાર સુધીનો કચ્છ અને મોરબી વિસ્તારના લોકોની વાત કરીએ તો 10 લાખ કરતાં વધારે લાભાર્થીઓને સીધો આવો અનેક નાની મોટી યોજનાઓનો લાભ મળ્યો છે. ત્યારે ચોક્કસપણે હું કહી શકીશ કે 2,54,000 નહીં પણ એનાથી પણ કદાચ વધારે લીડ મળી શકે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ હતા વિનોદ ચાવડા, જેઓ ગયા વખતે 2 લાખથી વધારે મતેથી જીત્યા હતા. તેઓ પણ એનાથી પણ વધારે મતે જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 કચ્છ.